સવારમાં મસ્ત અલાર્મ વાગતા આપણે આંખો ખોલી નાખી હતી અને આંખો ખોલતા જ જે આપણી પહેલું કામ હતું એ હતું ડાયટ. હવે જે ખાવાના હતા એ કંઈક આવું હતું. પછી આપણે પહોંચી ગયા હતા જીમ પર અને જીમ ઉપર આપણે આવવાની સાથે આ બે તબાહી આપણી સાથે જીમ ઉપર આવી ગઈ હતી. ભલે બોડી ન બને પણ જીમ ઉપર તો આવી જ જવાનું. હવે આ ભાઈને મરાઈ દીધા હતા આપણે લેગ, એટલે આ ભાઈની વાત બહુ ધ્યાનમાં નહીં લેવાની. એની સાથે જ આજે આપણે બધાનું વર્કઆઉટ શાંતિથી કરી દીધું હતું પૂરું. અને હવે વારી હતી આપણા વર્કઆઉટની. તો આપણે જે પહેલું વર્કઆઉટ કરવાના હતા એ હતા સ્મિથ મશીન પર ફ્લેટ બેન્ચ પ્રેસ. તો એની ઉપર આપણે રિપીટેશન મારવાના હતા 12 રિપીટેશનના 3 સેટ. હવે જે આપણે બીજું વર્કઆઉટ જે બનાવવાના હતા એ હતું ઇન્કલાઇન ચેસ્ટ પ્રેસ, જે પણ આપણે લેવાના હતા સ્મિથ મશીનમાં. તો જલ્દીથી આપણે સ્મિથ મશીનમાં 12 રિપીટેશનના 3 સેટ મારી અને આપણે બીજું વર્કઆઉટ કરવાના હતા જલ્દીથી પૂરું. પછી વારી હતી હવે આજના ત્રીજા વર્કઆઉટની, જે આપણે સ્મિથ મશીનમાં જ લેવાના હતા, કારણ કે હવે બહુ આગળ પાછળ જવાનું મન હતું નહીં. તો 3 બેન્ચ અહીંયા જ મારી લઈએ. તો સ્મિથ મશીન પર આપણે 12 રિપીટેશનના 3 સેટ ફરીથી લાગવાના ચાલુ કરી દીધા હતા. હવે જે ચોથું વર્કઆઉટ મારવાના હતા અને આજનું જે છેલ્લું વર્કઆઉટ હતું એ હવે આપણે લેવાના હતા ફ્લાય. તો આપણે ઇન્કલાઇન ડમ્બેલ ફ્લાય ચાલુ કરી દીધી હતી, જેમાં આપણે રિપીટેશન રેન્જ રાખવાના હતા 15ના 3. આજનું વર્કઆઉટ કરી દીધું હતું પૂરું. હવે જવાના છીએ घर जाना है ना. अभी यार नया गर्लफ्रेंड बनना है, जिम में गए सब बॉडी अच्छी हो गई. पहले ये दबाओ वरना अपन यहीं पे ही रहेंगे. अभी हमने बेसमेंट का बटन दबा दिया है तो अभी हम चलेंगे बेसमेंट में जाएंगे ना बटन दबा के. हाँ सूरज भाई ने आज मारे थे शोल्डर. नहीं देखने, सिर्फ बता रहे हैं कि मारे थे, फ्लेक्स नहीं करना है ब्रो. देखो बड़े बड़े हो गए हैं. तो अभी बस अभी हम चलेंगे घर पे और खाना खाएंगे और सोएंगे. તો હવે આપણે જીમેથી ઘરે પહોંચી ગયા હતા અને મસ્ત નાહી લીધું હતું. તો હવાનો જે ઠાક હતો એ મસ્ત ઉતરી ગયો હતો. હવે વારી હતી આપણા બપોરના લંચની. તો આજનું જે લંચ રહેવાનું હતું એ હતું કંઈક આવું. તો હવે આપણે મસ્ત ખાઈને પીને થઈ ગયા હતા નવરા અને મમ્મી મસ્ત કરી રહી હતી તલ સાફ, જે આપણી અળસીને તલ જે દરરોજ ખાતા હોઈએ છીએ. તો મસ્ત તલ આવી ગયા હતા આપણા મોટી ક્વોન્ટિટીમાં. હવે વારી હતી આજની રીલ્સ બનાવવાની, જે આપણે દરરોજ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીએ છીએ. ભલે વ્યૂ આવે કે ન આવે, જેમાં યુટ્યુબમાં વ્યૂ આવે છે. તો આપણે જલ્દીથી બનાવવાનું ચાલુ કરી દીધું હતું. તો આ જે રીલ્સ છે આપણે કાલ પોસ્ટ કરશું અને બહુ જ મસ્ત રીલ્સ બની હતી. 5 વાગી ગયા હતા, 6 વાગી ગયા હતા અને આપણને આવી રહ્યો હતો ફૂલ કંટાળો. એકાદું મૂવી જોઈ નાખ્યું હતું પણ તો એ કંટાળો જે આવતો જ હતો. ત્યાં દોસ્તારનો ફોન આવી ગયો હતો, એને જવાનું હતું રિસ્ટબેન્ડ દેવા માટે. બાકી 2 દિવસથી જોબ મૂકી છે, તો હજી તો નવો કંટાળો આવવાનો. પછી જોઈએ આગળ. ફ્રેન્ડને રિસ્ટબેન્ડ આપણે આપી દીધા હતા અને આપણે પહોંચી ગયા હતા હવે માસીના ઘરે. તો માસીના ઘરે આવતા જ ત્યાં માસી બનાવી રહ્યા હતા ઢોકળા. તો હવે આપણે ઘરે જઈને જમવાના નથી, આપણે અહીંયા જ તે શાંતિથી જમીને જઈશું, કારણ કે ઢોકળા હોય તો આપણે ગુજરાતીને તો ભાવે જ તે. તો માસીના ઘરે હવે જમીને વહી આવ્યો તો હું ઘરે. ડાયટની આજ પૂરેપૂરી કરી નાખી હતી મોએ, કારણ કે સવારથી મોઢું બંધ રાખ્યું નહોતું, કારણ કે કંટાળો આવે એટલે ભૂખ વધારે લાગે. તો મસ્ત સૂઈ જવાનું છે, કારણ કે સવારે જાગવાનું 4 વાગે. બાય.